વિસાવદર અને ભેસાણના લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે, કેમ કે હવે તેમને સારા રોડ, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી સહિતની જે વિવિધ સુવિધાઓ છે તે મળશે, કેમ કે તેમના વિસ્તારમાં 7 કરોડ રૂપિયાથી વધારાની રકમ છે તે મંજૂર થઈ છે. આને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફેસબુકના માધ્યમથી શું કહ્યું, આ વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વિસાવદરમાં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે સૌથી મોટો મુદ્દો બન્યો હતો રોડ રસ્તાનો, કે અહીંયા ધારાસભ્ય તો ચૂંટાયા પણ રોડ રસ્તાના કામ નથી થયા ને જનતામાં ખૂબ નારાજગી પણ હતી. આમ તો વિસાવદર કહેવાય તો ખેડૂત બાહુલ્ય વિસ્તાર ને ખેડૂતોની સમસ્યાની સાથે અહીંયા રોડ રસ્તાનો પણ મુખ્ય મુદ્દો હતો. ને આની લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ત્યાં ઉમેદવાર બન્યા હતા તે દરમિયાન તેમણે વાયદા વચનો આપ્યા હતા ત્યાંના લોકોને કે આ રોડ રસ્તાની કાયમી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. ત્યારે એક સારા સમાચાર ભેસાણ અને વિસાવદરના લોકોને મળી રહ્યા છે, કેમ કે સરકાર દ્વારા 7 કરોડથી વધારાની ગ્રાન્ટ છે તે વિસાવદર માટે મંજૂર કરવામાં આવી છે. અને આને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી એ બાબતની માહિતી આપી છે, જેમાં ગોપાલ ઇટાલિયા લખી રહ્યા છે, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામો કરવા માટે 7 કરોડ 50 લાખની ગ્રાન્ટ મંજૂર થયેલી છે. આજરોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી અધ્યક્ષતામાં જે જૂનાગઢ જિલ્લા આયોજન સમિતિની ઓનલાઈન મિટિંગ મળી હતી, જેમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના વિવિધ ગામોમાં જરૂર પ્રમાણે પેવર બ્લોક, પુનઃ સંરક્ષણ દિવાલ, ધાબી, કોઝવે, સીસી રોડ, પાણીની ટાંકી, પાણીની પાઇપલાઇન, ગટર લાઇન, પાણીના બોર, સ્મશાનની સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટ, શૌચાલય સહિતની સુવિધાઓ માટે 7 કરોડ 50 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ સિવાય વિસાવદર નગરપાલિકાના કામો કરવા માટે અલગથી 50 લાખ પણ ફાળવવામાં આવ્યા છે. આ તમામ કામોને લઈને ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ચોમાસા પહેલાં ચાલુ અથવા પૂરા કરવા માટે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ નિયમિત સંપર્ક અને સંકલનમાં રહીને વહીવટીય પ્રક્રિયામાં ઝડપ કરવા માટે ગામના સૌ જાગૃત નાગરિકને વિનંતી છે. આ પ્રકારે જે વાત થઈ છે, આજે જે ગ્રાન્ટ મંજૂર થઈ છે તેને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ને જે હવે પીવાના પાણીની સુવિધા હોય, શૌચાલયની સુવિધા હોય, રોડ રસ્તાની જે વાત હોય, તે તમામ મુદ્દે હવે જે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાં આવનારા સમયમાં વિસાવદરના અને ભેસાણના લોકો માટે આ ગ્રાન્ટનો ઉપયોગ થશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે હવે કઈ રીતને ગ્રાન્ટનો ઉપયોગ થાય છે ને કેટલા વિકાસના કામો છે તે વિસાવદરમાં જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.